કચ્છનો યુવાન નિષાદ ધનયકુમાર પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ અને નો મેડિસિનના મેસેજ સાથે ભુજથી દોડવાનું શરૂ કર્યું છે અને પૂરા કચ્છમાં 850 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 65 થી 70 કિલોમીટર દોડીને 14 ઓગસ્ટ સુધીમાં સમગ્ર કચ્છને તે આવરી લેશે। કચ્છના યુવાને શરૂ કરી ધ ગ્રેટ રન દોડ ઓફ કચ્છ। મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં કચ્છના અંજારના રહેવાસી 37 વર્ષીય નિષાદ ધનયકુમાર 24 વર્ષથી રનિંગ કરે છે અને તે અલ્ટ્રા મેરેથોનમાં પણ ભાગ લેતો હોય છે। તે હાલમાં કચ્છના ખેલાડીઓને એથ્લેટિક ટ્રેનિંગ પણ આપી રહ્યો છે તેમજ કચ્છના યુવાનોને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવા પ્રોત્સાહન પણ પૂરું પાડી રહ્યો છે। દરરોજથી 65 થી 70 કિલોમીટર દોડે છે। નિષાદ ધનયકુમારે આજે ભુજની કલેક્ટર કચેરીથી સમગ્ર કચ્છના વિવિધ વિસ્તારને આવરી લઈને એક દોડ જેને ગ્રેટ રન ઓફ કચ્છ નામ આપ્યું છે તે શરૂ કરી છે। તે આજથી 14 દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોને આવરી લઈને દોડ લગાડશે અને અંદાજિત 850 કિલોમીટર જેટલું દોડીને ગાંધીધામ કહેતે 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં પહોંચશે। આ ખેલાડી દરરોજનું 65 થી 70 કિલોમીટર જેટલું દોડશે અને દરરોજ 1 કલાક જેટલી એક્સરસાઇઝ કરશે। હાલમાં પેરિસમાં ચાલી રહેલા વર્ષ 2024ના ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ નો ડ્રગ્સ અને નો મેડિસિનના મેસેજ સાથે તે આ દોડ લગાવી રહ્યો છે। દોડવાનો રૂટ સમગ્ર કચ્છમાં દોડ અંગે માહિતી આપતા ધનયકુમાર નિષાદે જણાવ્યું હતું કે તે ભુજથી ગાંધીધામ જશે, ગાંધીધામથી સામખિયાળી, સામખિયાળીથી રાપર, રાપરથી બાલાસર, બાલાસરથી ધોળાવીરા તેમજ ધોળાવીરાથી ખાવડા, ખાવડાથી હાજીપીર, હાજીપીરથી લખપત, લખપતથી નારાયણ સરોવર અને નારાયણ સરોવરથી નલિયા, નલિયાથી માંડવી, માંડવીથી મુન્દ્રા અને મુન્દ્રાથી ગાંધીધામ કુલ 850 કિલોમીટર જેટલું દોડશે। અગાઉ પણ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ ખાતે લીધો છે ભાગ। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 2016માં ધનયકુમાર નિષાદે દિલ્હીથી મુંબઈ કુલ 1500 કિલોમીટરની દોડ 18 દિવસમાં પૂર્ણ કરી હતી જેમાં કુલ 40 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। 5 નવેમ્બર 2023ના હૈદરાબાદ ખાતે યોજાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ 50 કિલોમીટરની દોડમાં તેણે કુલ 75 ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો। मेरा नाम निषाद धनयकुमार है। मैं एक अल्ट्रा रनर हूँ। मैं एक अल्ट्रा रनर हूँ। अल्ट्रा मतलब 50 किलोमीटर से ऊपर, 50 किलोमीटर, 100 किलोमीटर, 160 किलोमीटर, 24 घंटे, 48 घंटे, 10 दिन लगातार। मैंने अभी दिल्ली से बॉम्बे 2016 में किया था। 2016 में दिल्ली से बॉम्बे। अभी 2023 5 नवंबर को वर्ल्ड चैम्पियनशिप 50 किलोमीटर पार्टिसिपेट किया था और अभी कच्छ में पूरे मैप टू मैप रनिंग करना है 830 किलोमीटर तक, लगभग 8 डेली का 70 किलोमीटर से डेली का 70 किलोमीटर करना है। और उसके बाद से पूरा यहाँ भुज से स्टार्ट करने का, भुज से गांधीधाम, गांधीधाम से सामखियाली, सामखियाली से आडेसर, आडेसर से बालासर, बालासर से धोलावीरा, धोलावीरा से हाजीपीर, हाजीपीर से खावड़ा, खावड़ा से लखपत, लखपत से नलिया, नलिया से मांडवी, मांडवी से मुंद्रा, मुंद्रा से गांधीधाम। ओलंपिक में 117 एथलीट गए हुए हैं उनको प्रमोटिंग के लिए और नो ड्रग्स, नो मेडिसिन और स्पोर्ट का कोई अवेयरनेस नहीं है, कोई वो नहीं है। उसको डेली 1 घंटा करें।